નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે। હાલ રાજ્યમાં વરસાદ ખેંચાવાનું મુખ્ય કારણ ચોમાસાની ધરી દેશના ઉત્તર પૂર્વ ભાગોમાં ગઈ હોવાનું છે। દક્ષિણ પશ્ચિમ અરબ સાગર તટસ્થ છે, જેથી જે પ્રમાણે પવનો વહેવા જોઈએ તે મુજબ વહેતા નથી, જેથી વરસાદ નથી પડી રહ્યો। જો કે આગામી 17 થી 24 જુલાઈ સુધીમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ આ તમામ જિલ્લામાં સારા વરસાદની આગાહી કરાઈ છે, તો મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, પાદરા, કરજણ અને જંબુસરમાં વરસાદની શક્યતા દર્શાવી છે। આ સાથે જ અમદાવાદ, પંચમહાલ અને અરવલ્લીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે, તો સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના ભાગોમાં પણ વરસાદ વરસવાની સંભાવના છે। મહત્વનું છે કે દક્ષિણ પશ્ચિમ અરબ સાગરમાં ઓગસ્ટ મહિનામાં લાનીનોની સ્થિતિ બનશે, તો ચોમાસું અસરકારક સાબિત થશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી આપી છે, ત્યારે હાલ રાજ્યમાં વરસાદ ખેંચાવાનું મુખ્ય કારણ ચોમાસાની ધરી દેશના ઉત્તર પૂર્વ ભાગોમાં ગઈ હોવાનું સામે આવી રહ્યું છે। દક્ષિણ પશ્ચિમ અરબ સાગર તટસ્થ છે, જેથી જે પ્રમાણે પવનો વહેવા જોઈએ તે મુજબ વહેતા નથી, જેથી વરસાદ પડી રહ્યો નથી। જો કે આગામી 17 થી 24 જુલાઈ સુધીમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ જિલ્લામાં સારા વરસાદની આગાહી આપી છે। વરસાદ ખેંચાવાનું મુખ્ય કારણ છે જે ચોમાસું ધરી છે એ દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં ગઈ છે, એટલે આ વરસાદ ખેંચાયો છે। પરંતુ આ ધરી જે છે એ 14મી તારીખથી લગભગ મધ્ય ગુજરાતના ત્યાં નીચેના ભાગમાં આવશે। કરાચીથી મધ્ય ગુજરાતના ભાગોમાં થઈને, અલ્હાબાદના ભાગોમાં થઈને, કલકત્તાના ભાગોમાં થઈને બંગાળ ઉપસાગરમાં ધરી જતી હોય તો આ ચોમાસું વરસાદ સારો આવે, એટલે વરસાદ મુખ્ય ખેંચાવાનું કારણ ચોમાસું ધરી છે। ચીનમાંથી આવતા અવક્ષેપોના કારણે બંગાળ ઉપસાગરમાં એક લો પ્રેશર બનશે, કારણ કે આ વખતે પૂર્વ પેસિફિક મહાસાગરમાં જળવાયુ તટસ્થ છે, દક્ષિણ પશ્ચિમ અરબ સાગર તટસ્થ છે, આઈઓડી તટસ્થ છે। આ બધા કારણોથી જે ટ્રેડ પવનો વેપાર વાયુ વહેવા જોઈએ એ બરાબર ચાલતા નથી। આના કારણે ચોમાસું નબળું છે। બંગાળ ઉપસાગરનું વહન આમ છતાં સક્રિય થાય છે, અરબ સાગરનું વહન સક્રિય થાય છે, જેના કારણે તારીખ 17મીથી લગભગ રાજ્યના ભાગોમાં સારો વરસાદ થશે। 17મીથી લગભગ રાજ્યના ભાગોમાં સારો વરસાદ થશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં આહવા, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મુંબઈ, મહારાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સુરત વગેરે ભાગોમાં પણ દક્ષિણ ગુજરાતના ભારે વરસાદથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં પણ વરસાદ થશે, એટલે આ વરસાદના કારણે કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ આવે એવો વરસાદ થઈ શકશે। અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, એટલે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે। અમદાવાદના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સાબરકાંઠાના ભાગોમાં, મોડાસાના ભાગોમાં એટલે કે અરવલ્લીના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ વગેરે ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે ગુજરાતમાં તારીખ 17મીથી આવતું વહન જબું છે, અને આ વહનના કારણે તારીખ 17 થી 19માં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, અને 19 થી 24માં પણ રાજ્યના ઘણા ભાગોમાં હળવો ભારે અને કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે।